તો વાત કરીએ સાબરકાંઠાની તો પાવાગઢમાં પૌરાણિક મૂર્તિઓને ખંડિત કરવાનો મામલો કે જ્યાં મૂર્તિઓને ખંડિત કરાતા સમગ્ર જૈન સમાજમાં રોષ ફેલાયો હતો। જ્યાં ઈડર ખાતે જૈન સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું ત્યારે ઘટનાને મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। પાવાગઢમાં જૈન તીર્થંકર ભગવાનોની પ્રતિમાઓને ખંડિત કરી અને કચરા ભેગી કરવાનું જે નિંદનીય કૃત્ય કર્યું છે તેને સમસ્ત જૈન સમાજ, ક્ષત્રિય સમાજ તથા હિન્દુ સમાજ એની નિંદા કરે છે। અને અરે આ માટે જે ગવર્મેન્ટે જે પ્રતિમાઓને પુનઃસ્થાપિત કરવાનું કાર્ય તો શરૂ કરેલું જ છે, પરંતુ ફરીથી આવું કૃત્ય ન થાય તે માટે આ કૃત્ય કરનાર પાવાગઢ મહાકાળી મંદિરના જે બી ટ્રસ્ટીઓ કે અગ્રણીઓ જે છે એમની સામે એમને જે કાયદાની કલમનો ભંગ કરેલ છે એ કાયદાની કલમ હેઠળ એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેથી કરીને આવું કૃત્ય ફરીથી થાય નહીં અને સમસ્ત આપણા સમાજની અંદર ધાર્મિક ભાવનાઓ ભડકાવી અને અશાંતિ ફેલાવવાનું કૃત્ય ફરીથી થાય નહીં તે માટે અમારો જય સમસ્ત જૈન સમાજ